યોગસાર ટીકા યગોંદુદેવની રચના. કાલે 81મી ગાથાની વાત થઈ કે આત્મરમણતામાં તપ ત્યાગ આદિ બધું સમાઈ જાય છે, બરાબર. એ વાત કાલે થઈ. એમાં કયું સમયસારની વાત કરી કે નિશ્ચયથી મારા જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં આત્મા જ છે. જ્યારે હું રત્નત્રયમાં રમણતા કરું છું ત્યારે આત્માની પાસે પહોંચું છું. ત્યાગ ભાવે રહેવું એ પણ આત્મામાં રહેવું છે. આશ્રવ ભાવના નિરોધરૂપ સંવર ભાવમાં અથવા એકાગ્ર યોગ્ય અભ્યાસમાં પણ આત્મા જ સન્મુખ રહે છે. આત્મલક્ષે જ બધું ચિંતન મનન હોય તો જ આ સંવરને બધું થઈ શકે, નહીં તો બને નહીં એમ. હવે કે પરભાવોનો ત્યાગ જ સંન્યાસ. સંન્યાસ શું છે કે પરભાવોનો ત્યાગ, એનું નામ સંન્યાસ. આપણે બાહ્ય ત્યાગને સંન્યાસ માન્યો છે. આચાર્ય કે પરભાવોનો ત્યાગ, એનું નામ સંન્યાસ, બરાબર. ગાથા 82મી કહે છે, જે જાણે નિજ આત્મને પરત્યાગી નિર્ભ્રાંત, તે જ ખરો સંન્યાસ છે ભાખે શ્રી જીનનાથ. કે જે નિર્ભ્રાંત થઈને દ્રઢ ચિત્તે પ્રભાવોનો ત્યાગ કરે છે અને પોતાના આત્માને જાણે છે, તે જ સાચો ત્યાગી છે, સંન્યાસી છે, એમ જીનેન્દ્ર ભગવાન કહે છે. જે સ્વ અને પરને ઓળખી લે છે તે કંઈ પણ ભ્રમ વિના પરને છોડી દે છે. તું તેને જ સંન્યાસ અથવા ત્યાગ જાણ, એમ કેવળ જ્ઞાનીએ કહ્યું છે. કેવળ જ્ઞાની એટલે ભગવાન, બરાબર. અંતરંગમાં પરભાવોના મમત્વના ત્યાગને સંન્યાસ કહે છે. પરભાવોના મમત્વ, પરભાવો પ્રત્યે મમત્વ છે એનો ત્યાગ, એનું નામ સંન્યાસ. અંતરંગમાં પરભાવોના મમત્વના ત્યાગને સંન્યાસ કહે છે. બાહ્ય પરિગ્રહનો ત્યાગ અંતરંગ ત્યાગ ભાવનું નિમિત્ત છે. વસ્તુ સ્વરૂપે એમ છે કે અંતરંગમાં મમત્વ ભાવનો ત્યાગ થાય એટલે એ વસ્તુ સંયોગમાં આત્મા સાથે રહે નહીં, શરીર સિવાય. શરીર એક એવી વસ્તુ છે એના મમત્વનો ત્યાગ થાય તો એ શરીરનો અભાવ થતો નથી. બાકીના જે સંયોગી પદાર્થો છે એના મમત્વનો ત્યાગ થાય તો એ બાહ્યમાં એનો અભાવ થઈ જ જાય. એટલે કહે છે કે બાહ્યમાં બાહ્ય પરિગ્રહનો ત્યાગ અંતરંગ ત્યાગ ભાવનું નિમિત્ત છે એમ. આ સંન્યાસનો પ્રારંભ એટલે શરૂઆત અવિરત સમ્યક દ્રષ્ટિને થઈ જાય છે. એટલે ચોથા ગુણસ્થાને શરૂ થાય છે, બરોબર. સમ્યક દ્રષ્ટિ એટલે શરૂઆત થાય છે, પૂર્ણતા નહીં. જો પ્રભાવોનો ત્યાગ સંપૂર્ણ અને અંશે, એ બે વસ્તુ સમજવાની. શરૂઆત ચોથા ગુણસ્થાને થઈ જાય. પ્રભાવોના મમત્વના ત્યાગની શરૂઆત ચોથા ગુણસ્થાને થઈ જાય, પૂર્ણતા 12મા ગુણસ્થાને, બરોબર. સમ્યક દ્રષ્ટિ સારી રીતે જાણે છે કે મારું સ્વામીપણું મારા આત્મા ઉપર જ છે. મારા આત્માનું અભેદરૂપ દ્રવ્યત્વ મારું દ્રવ્ય છે. મારા આત્માનું અસંખ્યાત પ્રદેશી ક્ષેત્ર મારું ક્ષેત્ર છે. મારા આત્માના ગુણોનું સમયનું પરિણમન તે મારો કાળ છે. સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળનો સ્વભાવ અને મારા આત્માના શુદ્ધ ગુણ એ મારો ભાવ છે. હું સિદ્ધ સમાન શુદ્ધ નિરંજન નિર્વિકાર છું. હું પૂર્ણ જ્ઞાન દર્શનવાળો છું. હું પૂર્ણ આત્મવીર્યનો ધણી છું. પરમ આનંદમય અમૃતનો અગાધ સાગર છું. પરમ કૃતકૃત્ય છું. જીવન મુક્ત છું. એમ સમ્યક દ્રષ્ટિ પોતાના દ્રવ્ય સ્વભાવના લક્ષ્ય આ પ્રમાણે જાણે છે. જૂઠું નથી, આ સત્ય છે, બરોબર. મારો કોઈ સંબંધ ન અન્ય આત્માઓ સાથે છે, ન પૂતગલના કોઈ પરમાણુ કે સ્કંદ સાથે, કે ન ધર્મ અધર્મ આકાશ અને કાળ દ્રવ્ય સાથે. એટલે કોઈ પણ દ્રવ્ય સાથે મારો સંબંધ કોઈ નથી, બરોબર. ન તો મારામાં 8 કર્મ છે, ન શરીરાદિ છે, ન રાગાદિ ભાવ છે, ન મારામાં ઇન્દ્રિયના વિષયોનું અભિલાષે છે, ન હું ઇન્દ્રિય સુખને સુખ જાણું છું. હું અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખને સાચું જ્ઞાન અને સાચું સુખ જાણું છું. માટે મારું ધન મારી પાસે છે. આ રીતે સમ્યક દ્રષ્ટિ ત્યાગી શ્રદ્ધા અને જ્ઞાન પરિણતિની અપેક્ષાએ પરમ સંન્યાસી છે, પરમ ત્યાગી છે. અહીંયા વાત સમજવાની એ છે કે આપણે બધાને અનાદિથી સંયોગો પ્રત્યે એકત્વ મમત્વની બુદ્ધિ છે અને સ્વનું ભાન નથી. બે વસ્તુ મેળવો, એક વસ્તુ નહીં. અનાદિથી પર સાથે સંયોગો સાથે એકત્વ મમત્વ બુદ્ધિ છે અને સ્વ સ્વરૂપનું ભાન નથી. આ બે વસ્તુ.
એટલા માટે આપણને પરમ જ પોતાપણું ભાષે છે, સ્વ જાણતા જ નથી. સ્વદ્રવ્યનું સ્વરૂપ કેવું છે કે અનાદિથી આજ સુધી શુદ્ધ જ છે સ્વદ્રવ્ય. પર્યાયમાં અશુદ્ધતા છે એ વસ્તુ જુદી છે. મારી વાત સાંભળો. શરીરમાં તાવ આવ્યો એ રોગ છે. તાવ આવ્યો એટલે શરીરનો અભાવ કરવાની વાત છે. શરીરનો અભાવ કરવાની વાત છે. તાવનો અભાવ. તાવ વખતે તાવ વગરના શરીરની સ્વીકૃતિ તાવનો અભાવ કરવાનું કાર્ય કરી શકે. પોઈન્ટ સમજી લો. તાવ વખતે, તાવના અભાવમાં નહીં, તાવના સદભાવમાં, તાવવાળા શરીરમાં તાવ વગરના શરીરની સ્વીકૃતિ તાવનો અભાવ કરવાનું કાર્ય કરાવે, નહીં તો ના કરી શકો તમે. એમ આત્મામાં રાગ દ્વેષ સહિત પરિણામવાળા આત્મામાં દ્રવ્ય સ્વભાવથી રાગ દ્વેષ વગરનો આત્મા જણાયો છે. એ શ્રદ્ધા, એ બળ, એ જ્ઞાન આ રાગ દ્વેષના અભાવનું કાર્ય કરે છે. બરાબર. જેને રાગ દ્વેષ સાથે એકત્વ છે એ તો નહીં કરે. હવે મૂળ તકલીફ ક્યાં થાય છે આપણને એક રાગ પ્રત્યે અભાવ કરવાનું કાર્ય છે ને બીજા રાગના અંગીકાર કરવાનું. શું કરીએ છીએ? એક રાગને અભાવ કરવાનું કરીએ છીએ ને બીજાનો અંગીકાર કરવાનું. એટલે માનીએ છીએ શું કે આ રાગનો અભાવ કર્યો, પેલો અંગીકાર કર્યો અને રાગ ગણતા નથી. તો એક રાગનો અભાવ કરો અને એકના અંગીકાર કરો એનું નામ કાર્ય નથી. બધા પ્રકારના રાગનો અભાવ, બધા પ્રકારના રાગ પ્રત્યે મમત્વ બુદ્ધિનો અભાવ, એનું નામ સંન્યાસ. એમ વાત છે. ક્રમે ક્રમે અભાવ થશે એ જુદી વાત, પણ સ્વીકૃતિ કોઈની નહીં. બરાબર. એમ સમ્યક દ્રષ્ટિ ત્યાગી, શ્રદ્ધા અને જ્ઞાન પરિણતિની અપેક્ષાએ પરમ સંન્યાસી જે પરમ ત્યાગી છે. જેમ કોઈ પ્રવીણ પુરુષ પોતાની અંદર થનાર રોગોને ઓળખીને અને તેનાથી પોતાનું અહિત થતું જાણીને તે રોગો પ્રત્યે સંપૂર્ણ ઉદાસીન થઈ જાય છે. જુઓ, બીજી વાત એક છે કે શરીર છે એટલે દરેકનો રોગ તો થવાના, ચાહે સમ્યક દ્રષ્ટિ હોય કે મિથ્યા દ્રષ્ટિ. કોઈ સમ્યક દ્રષ્ટિને રોગ ના થાય એવો નિયમ નથી. શું કહ્યું? સમ્યક દ્રષ્ટિને દુઃખ ના થાય એવો નિયમ નથી. સમ્યક દ્રષ્ટિને વિપરીત સંયોગો ના મળે એવો નિયમ નથી. પણ જે કંઈ વિપરીતતા ઊભી થાય એમાં સમ્યક દ્રષ્ટિ પોતાના પરિણામ જાળવી શકે છે, એ એની યોગ્યતા છે. આ સંયોગોમાં સારું ખોટું કરવું એનો યોગ્યતા નથી, એ વાત જ નથી. સમ્યક દ્રષ્ટિ સંયોગોમાં કોઈ પણ ફેરફાર કરવાનો પ્રયત્ન કરતા નથી. એ તો પોતાના પરિણામ જાળવાનો પ્રયત્ન કરે છે, એનું નામ સમ્યક દ્રષ્ટિ. થાય ના, પણ આપણે તો મહેનત એમાં કરીએ છીએ, બોલીએ છીએ ના થાય, પણ મહેનત એમાં કરવાની. સંયોગો ફેરવવાની, અનુકૂળ સંયોગો લાવવાની, પ્રતિકૂળ સંયોગો રોકવાની મહેનત તો એ જ કરીએ છીએ ને. એ કેમ કરીએ છીએ? કારણ કે આપણને આત્મ સ્વરૂપનું ભાન નથી, માટે બોલીએ ગમે તે વાત, ગમે તે કરીએ, પણ આપણો પ્રયત્ન તો એમ જ ચાલશે. તો એ વિપરીત પ્રયત્નોમાંથી પાછા વળવાનો એકમાત્ર ઉપાય સમ્યક દર્શન છે. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. એમ તેમ સમ્યક દ્રષ્ટિ જીવ વિશિષ્ટ કર્મોના સંયોગથી થનાર રાગાદિ ભાવ અને શરીરાદિ રોગોને રોગ અને આત્માને માટે હાનિકારક જાણીને તેમના પ્રત્યે પૂર્ણ વૈરાગી થઈ જાય છે. જુઓ બીજી વાત, મને તાવ આવ્યો તો કોઈ પણ રીતે હું તાવને રાખવાનો પ્રયત્ન કરતો જ નથી. બુદ્ધિમાં એમે નથી કે આ રહે તો સારું, એમે નથી. છતો ખરો તાવનો અભાવ નથી થયો, તાવ છે, પણ તાવને રાખવાનો અથવા એમાં એકતા બુદ્ધિ કરવાનો, મમત્વ બુદ્ધિ કરવાનો કોઈ પણ પ્રકારનો મારો પ્રયત્ન હોતો નથી. ખ્યાલ આવે છે કે નહીં? એમ સમ્યક દ્રષ્ટિને પોતાના રાગદ્વેષ ભાવોનો અને રોગાદી સંયોગોનો કોઈ પણ પ્રકારનો એમના પ્રત્યે એકત્વપણાનો અભાવ છે. કોઈ પણ પ્રકારનું એકત્વ નહીં, સર્વ પ્રકારે ત્યાગવા યોગ્ય છે. જેમ આપણે રોગને ત્યાગવા યોગ્ય ગણીએ છીએ એમ સમ્યક દ્રષ્ટિ રોગ અને રાગ બંનેને ત્યાગવા યોગ્ય સમજે છે. પોઈન્ટ સમજો? બરાબર. હવે રોગ મટાડવાનો ઉદ્યમ કરવો એ જ રોગી માટે બાકી રહે છે. હવે એક તો પહેલાં નક્કી કરો કે તમને આ રોગ છે, આ રોગ તમારા માટે હાનિકારક છે, પછી રોગ દૂર કરવાનો પ્રયત્ન શરૂ થાય. તમે રોગને પોતાનું સ્વરૂપ સમજો, તેને દૂર કરવાની વાત ના રહે.
રોગને હાનિકારક સમજો તો એનો દૂર કરવાનો પ્રયત્ન શરૂ થાય. તો સમ્યક દ્રષ્ટિ જીવ કર્મના સંયોગથી થનારા રાગાદી ભાવ અને શરીરના રોગોને રોગ અને આત્મા માટે હાનિકારક જાણીને તેમના પ્રત્યે પૂર્ણ વૈરાગી થઈ જાય છે. હવે રોગ મટાડવાનો ઉદ્યમ કરવો એ જ બાકી રહે છે. હવે બાકી શું રહ્યું? સમ્યક દ્રષ્ટિને આ રાગાદી ભાવ અભાવ કરવાનું કામ બાકી રહ્યું. નક્કી થઈ ગયું આ રાગાદીનો અભાવ કરવાનો છે, એમ પૂર્ણ શ્રદ્ધા, કોઈ પ્રકારની ભૂલ વગર. હવે કાર્ય બાકી રહ્યું, એનું દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. જેટલા દૂર થાય એટલા ખરા. પ્રયત્ન એના માટે કરવાનો, રાખવાનું નહીં. આપણે તો આ રાગને કાઢવો છે ને પેલો રાખવો છે એમ છે. સમ્યક દ્રષ્ટિનો સર્વ પ્રકારના રાગ દૂર કરવા છે. હવે દૂર કરવામાં ક્રમ છે. પહેલો આ જશે, બીજો આ જશે, એની ના નથી. શું થયું? પહેલા પાપ ભાવ જશે, પહેલા સપ્તવ્યસન જશે, 8 મત જશે, પછી વિરતિના ભાવ, શું કહેવાય, અવિરતિના ભાવ જશે. એમ ક્રમ છે, એની ના નથી. પણ એને કોઈ પણ પ્રકારના રાગને રાખવું નથી, એટલો ફરક. બરોબર. હવે રોગ મટાડવાનો ઉદ્યમ કરવો એ જ રોગી માટે બાકી રહે છે. તેથી પ્રવીણ રોગી ખૂબ ભાવપૂર્વક પ્રવીણ દ્વૈત દ્વારા બતાવવામાં આવેલી ઔષધિનું સેવન કરીને ધીરે ધીરે નિરોગી થઈ જાય છે. માટે જેને રોગ મટાડવાનો ઉદ્યમ કરવો છે એ તો વૈદ્ય જે બતાવ્યું છે એ પ્રમાણે ઔષધનું પથ્યપાલનનું સેવન કરી ક્રમે નિરોગી થઈ જાય. આજ દવા ખાઈને કાલ તાવ મટી જાય એવું તો નહીં, પણ 2-4 દાડામાં મટી જાય. ખ્યાલ આવ્યો? એમ તેવી જ રીતે સમ્યક દ્રષ્ટિ જીવ ચારિત્ર મોહનીયના વિકારોનું દૂર કરવા માટે પૂર્ણ રીતે કટિબદ્ધ થાય છે. તેણે શ્રી પરમ ગુરુ એટલે ભગવાન સર્વજ્ઞ એમના આગમવાણી ગુરુ પાસેથી એ પણ જાણ્યું કે ભાવ કર્મના રોગ મટાડવા માટે, સત્તામાં રહેલા કર્મોનો નાશ કરવા માટે અને નવીન રોગોના કારણથી બચવા માટે શુદ્ધ આત્મ અનુભવ જ એક પરમ ઔષધ છે. આવો નિર્ણય સમ્યક દ્રષ્ટિએ કર્યો. એના અનુભવ થયેલો છે, અત્યારે નથી. પણ એ અનુભૂતિમાં એકાગ્ર થવું, ટકી રહેવું એ જ આ બધા વિપરીત કારણોનો અભાવ કરવાનું એકમાત્ર સાધન છે. ફરીથી બોલું, સાંભળો. તેવી જ રીતે સમ્યક દ્રષ્ટિ જીવ ચારિત્ર મોહનીયના વિકારો દૂર કરવા માટે પૂર્ણ રીતે કટિબદ્ધ થઈ જાય છે. તેણે શ્રી ગુરુ પરમ વૈદ પાસેથી એ પણ જાણ્યું છે કે ભાવકર્મના રોગ મટાડવા માટે, સત્તામાં રહેલા કર્મોનો નાશ કરવા માટે અને નવીન રોગના કારણથી બચવા માટે, નવા કર્મોને રોકવા માટે, સત્તામાં રહેલા કર્મોનો અભાવ કરવાનો, નવા કર્મોનો અટકાવવા, બચવા માટે શુદ્ધ આત્મ અનુભવ જ એક પરમ ઔષધ છે. આ સમ્યક દ્રષ્ટિ સમય કાઢીને સ્વાનુભવ કરતા રહે છે. જેમ જેમ પરિણામની યોગ્યતા જણાતી જાય એમ જેટલી વાર બને એટલી વાર પોતાની યોગ્યતા અનુસાર સ્વાનુભૂતિ કરતા રહે છે. એક વખત કરીને છોડી દે છે એમ નહીં, ફરીને એ કાર્ય કરવાનો પ્રયત્ન કરે છે. જ્યારે થાય ત્યારે કરે છે. બરોબર. એમ કષાયોના અનુભાગને સૂકવતા રહે છે. એવા અનુભૂતિ કરે છે. એ અનુભૂતિના બળી કષાયોનું ફળ આપવાની શક્તિ ઘટતી જાય છે. કષાયોની ફળ આપવાની શક્તિ ઘટતી જાય છે. એટલે જે ઉદય આવે એનું એટલું વિપરીત ફળ ના મળે કે જે આત્મ અનુભવમાંથી ચલાયમાન કરે. એમ કષાયોના અનુભાગને સૂકવતા રહે છે. આત્મબદ્ધ બળ વધતો અને કષાયનો ઉદય મંદ થતો એ અધિક સમય સ્થિરતા પ્રાપ્ત કરવા માટે શ્રાવકના ચારિત્રને નિમિત્ત કારણ જાણીને ધારણ કરે છે. હવે જુઓ, આત્મબળ વધ્યું, કષાયોની શક્તિ ઘટી, તો આ શ્રાવકના વ્રત આત્મ અનુભૂતિમાં વધારે અનુકૂળ છે સામાન્ય સંયોગો કરતો. માટે એ શ્રાવકના વ્રતોને ધારણ કરે છે. શેના માટે કરે છે? આત્મ અનુભૂતિમાં સ્થિરતા પ્રાપ્ત કરવા, આત્મ અનુભૂતિનો સમય વધારવા. ફરતી બોલું, આત્મબળ વધતો અને મંદ કષાયનો ઉદય થતો એ અધિક સમય સ્થિરતા પ્રાપ્ત કરવા માટે શ્રાવકના ચારિત્રને નિમિત્ત કારણ જાણીને ધારણ કરે છે. ધીરે ધીરે જેમ રાગભાવ ઘટે છે તે પ્રમાણે શ્રાવકની 11 શ્રેણીરૂપ પ્રતિમાઓ ઉપર આગળ વધે છે. જેમ એમનો રાગ ઘટતો જાય,
આત્મબળ વધતું જાય, અનુભૂતિની યોગ્યતા પ્રગટ થતી જાય, સ્થિરતા વધતી જાય, એમ એમ ઉપરની પ્રતિમાઓ ધારણ કરે છે. જ્યારે સ્વાનુભવની શક્તિ એટલી વધારી દે છે કે એક અંતર્મુખમાં અધિક સ્વાનુભવથી બહાર રહી શકે નહીં, ઘડી ઘડીમાં વારંવાર આત્મતત્વનો સ્વાદ લીધા કરે અને બહાર જવાનું કોઈ પ્રપંચ એટલે કાવા દાવા નહીં હો, પ્રપંચ એટલે વિસ્તાર, કારણો કોઈ રૂચે નહીં. આત્મરસમાં જાણે કે ઉન્મત્ત થઈ જાય તારે બાહ્ય સકલ ત્યાગ કરીને સંન્યાસી અથવા નિર્ગ્રંથ મુનિ થઈ જાય છે. હવે જ્યારે આત્મબળ વધે, આત્મ અનુભૂતિની રુચિ વધે, આત્મ અનુભૂતિની સ્થિરતા વધે, વારંવાર આત્મ અનુભૂતિ થવા લાગે એટલે એને આ બધા સંયોગોમાં કોઈ પ્રકારનો રસ રહેતો નથી, માટે સકળ ત્યાગ કરીને નિર્ગ્રંથ મુનિ પદ ધારણ કરે છે. શ્રદ્ધા અને જ્ઞાનની અપેક્ષાએ તો અવિરત સમ્યક્ત્વના ચોથા ગુણસ્થાનમાં તે સંન્યાસી થઈ ગયા હતા. શ્રદ્ધા અને જ્ઞાનની અપેક્ષાએ તો ચોથા ગુણસ્થાને સંન્યાસી થઈ ગયા હતા, અને ચારિત્રની અપેક્ષાએ 5મા, 6ઠા, 7મા આદિ ગુણસ્થાનોમાં સંન્યાસ ધારણ કરતા જાય છે. એમ હવે 6ઠા, 7મા ગુણસ્થાનમાં રહીને ચારિત્રની અપેક્ષાએ પણ સંન્યાસી થઈ ગયા છે. નિર્ગ્રંથ પદમાં રહીને દિવસ રાત સ્વાનુભવનો અભ્યાસ કરે છે. શું અભ્યાસ કરે છે? સ્થિરતાનો. કયો અભ્યાસ? સ્થિરતા. વારંવાર આત્મ અનુભૂતિમાં વધારે સમય સ્થિર રહેવાય એવો પ્રયત્ન 6ઠા, 7મા ગુણસ્થાનમાં કર્યા કરે છે. જો તદ્ભવ મોક્ષગામી હોય છે તો ક્ષાયિક શ્રેણીએ ચડીને શીઘ્ર જ 4 ગાતિનો ક્ષય કરી કેવળ જ્ઞાની થઈ જાય. જો તદ્ભવ મોક્ષગામી જીવ હોય અથવા 2-4 ભાવ પછી મોક્ષે જવાના હોય અને મુનિપદ ધારણ કર્યું હોય, બંનેની યોગ્યતા આત્મા અનુભૂતિમાં તો હોય જ. પણ ક્ષપક શ્રેણી કોણ માંડ? કે જે તદ્ભવ મોક્ષગામી હોય તે. બાકીના મુનિ આત્મજ્ઞાની હોવા છતાં, આત્મ અનુભૂતિવાળા હોવા છતાં ક્ષપક શ્રેણી મળી શકતા નથી, કે એમની યોગ્યતા અત્યારે એ નથી. જે ભવે મોક્ષ જવાના છે એ જ ભવે ક્ષપક શ્રેણી શરૂ થશે, અત્યારે નહીં થાય. બરાબર? તો જો તદ્ભવ મોક્ષગામી હોય છે તો ક્ષપક શ્રેણીએ ચડીને શીઘ્ર જ 4 ગાતિ કર્મોનો ક્ષય કરી કેવળ જ્ઞાની થઈ જાય છે. અહીં તાત્પર્ય એ છે, આત્મા સિવાય સર્વ પર સાથે રાગ દ્વેષ મોહનો ત્યાગ કરવું તે જ સંન્યાસ છે. સંન્યાસ એટલે સંયમ અથવા મુનિપદ અથવા વૈરાગ્ય, જે નામ દેવું હોય તે. હવે અહીંયા આગળ સમયસાર કળશનો આધાર આપે છે. સમયસાર કળશ એટલે અમૃતચંદ્ર આચાર્યની રચના, એની વાત કરે છે. મોક્ષની ચાહ રાખનાર મહાત્માએ શેની? મોક્ષની ઈચ્છા. બરોબર? કોનો મોક્ષ? સિદ્ધ શિલા ઉપર જવું એનો મોક્ષ નહીં. ભાવોમાં રાગ દ્વેષનો કાયમ અભાવ થઈ જવું એનું નામ મોક્ષ. પછી એ જીવ એની યોગ્યતાથી સિદ્ધ શિલા ઉપર પહોંચી જાય એ જુદી વાત. પોઈન્ટ સમજમાં આવે છે? મહાત્માની મોક્ષની ચાહ રાખનાર મહાત્માએ સર્વ ક્રિયાકાંડ અને મન વચન કાયાની ક્રિયાનું મમત્વ ત્યાગી દીધું છે. થાય છે ક્રિયા નથી થતી, ભગવાનની ભક્તિ કરે, સ્તુતિ બોલે, શાસ્ત્ર સ્વાધ્યાય કરે, શાસ્ત્ર લખ, ઉપદેશ આપ, આલોચના, પ્રત્યાખ્યાન, પ્રતિગમન કરે, બધું કરે, પણ મમત્વનો ત્યાગ. બરાબર? જ્યાં આત્માના નિજ સ્વભાવ સિવાય સર્વનો ત્યાગ હોય ત્યાં પુણ્ય અને પાપના ફેરફાર ત્યાગની શું વિશાળ. જો સર્વ પ્રકારના કષાયોનો ત્યાગ તો પુણ્ય પાપ ક્યાં રહ્યું? પુણ્ય પાપ એટલે શું? મંદ કષાય અને તીવ્ર કષાય. પુણ્ય એટલે મંદ કષાય અને પાપ એટલે તીવ્ર કષાય. તો બધાનો અભાવ, પછી મંદ કષાય અને તીવ્ર કષાયની વાત ક્યાં રહી? એમ એ બંનેનો ત્યાગ છે જ. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ સ્વભાવમાં રહેવું તે જ મોક્ષનો માર્ગ છે. જે આ માર્ગમાં રહે છે તેની પાસે કર્મરહિત ભાવથી પ્રાપ્ત આત્મિક રસથી પૂર્ણ એવું કેવળ જ્ઞાન સ્વયં પ્રગટ થાય છે. જે પોતાના આત્મ સ્વરૂપમાં મગ્ન, સ્થિર, તન્મય રહેવાનો પ્રયત્ન કર્યા કરે એવા જીવોનું કેવળ જ્ઞાન સ્વયં પ્રગટ થાય છે. હવે 83મી ગાથા કહે છે, રત્નાંતર એ ધર્મ જ ઉત્તમ તીર્થ છે. આપણે શિખરજી, ગિરનાર, પાલિતાણા, શત્રુંજય, અરે ભાઈ શું કહેવાય, તારંગા, આ બધા તીર્થ કહીએ છીએ, એ બધા વ્યવહાર તીર્થ. સાચું તીર્થ રત્નાંતર ધર્મ. બરાબર? એ વાત કરે છે. કેમ પેલા બધા તીર્થ કર્યા? ગિરનાર અને શિખરજી તીર્થ કેમ ગયા? કારણ કે ત્યાંથી આ જીવો મોક્ષ ગયા છે એ અપેક્ષાએ એને તીર્થ ગયા, વ્યવહાર માર્ગથી.
બરાબર. સાચું તીર્થ તો તમે રત્નાંતરાય ધર્મ અંગીકાર કરો એ તમારા માટે સાચું તીર્થ. તીર્થનો અર્થ શું? જે તારે તે તીર્થ. તારે ક્યાંથી? સંસારમાંથી. સંસારમાંથી દૂર સંસારનો અભાવ કરે, સંસારમાંથી મોક્ષમાં લઈ જાય, એનું નામ તીર્થ. કોણ લઈ જાય? તો રત્નાંતરાય. માટે રત્નાંતરાય એ સાચું તીર્થ છે. રત્નાંતરાય ધર્મ જ ઉત્તમ તીર્થ છે. રત્નાંતરાયુક્ત જીવ જે ઉત્તમ તીર્થ પવિત્ર. હે યોગી શિવ હેતુએ અન્ય તંત્ર ન મંત્ર. એ સિવાય બીજો કોઈ ઉપાય મોક્ષ માર્ગનો નથી. કોઈ પણ મંત્ર તંત્ર મોક્ષ માર્ગમાં ઉપયોગી નથી. મોક્ષ માર્ગમાં એકમાત્ર આત્મા અનુભૂતિ જ કાર્યકારી છે, બાકી કશું નહીં. બરોબર. હે યોગી, રત્નાંતરાય સહિત જીવ ઉત્તમ અને પવિત્ર તીર્થ છે. રત્નાંતરાય જેનામાં પ્રગટ થયું છે એ પોતે જ તીર્થ. બરોબર. એ જ મોક્ષનો ઉપાય છે, બીજો કોઈ તંત્ર કે મંત્ર નથી. કર્મબંધથી છૂટવાનો ઉપાય અથવા ભવસાગરથી પાર થવાનો ઉપાય રત્નાંતરાય ધર્મ છે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. સંસારથી છૂટવા માટે, મોક્ષ પ્રાપ્ત કરવા માટે રત્નાંતરાય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા, એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. હવે એકતા તમારે કરવાની નથી, સમજવાની છે. જ્યારે જ્યારે પ્રગટ થશે તારા રત્નાંતરાય પૂરેપૂરું પ્રગટ થશે. ત્રણેય સાથે જ થશે. ઓછા વધતા પ્રમાણમાં જુદી વાત. સમ્યક દર્શનનું પ્રમાણ ઓછું વધતું, જ્ઞાનનું પ્રમાણ ઓછું વધતું, ચારિત્રનું અંશે હોય એમ બરાબર, પણ એક હોય ને એક ના હોય એમ નહીં બને. કોઈ પણ જીવને જ્યારે જ્યારે સમ્યક દર્શન થશે ત્યારે સાથે સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અંશે હોય ને હોય જ. કારણ કે આત્માનું સ્વરૂપ જ એ છે. આત્માનું સ્વરૂપ પરિણમ તો આખા સ્વરૂપનું પરિણમન થાય. એમાં આ બાકી રહે ને પેલું બાકી રહે એમ ના બને. બરાબર. કર્મબંધથી છૂટવાનો ઉપાય અથવા ભાવસાગરથી પાર થવાનો ઉપાય રત્નાંતરાય ધર્મ છે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. નિશ્ચય રત્નાંતરાય સાક્ષાત મોક્ષ માર્ગ, પ્રત્યક્ષ મોક્ષ માર્ગ છે. અને વ્યવહાર રત્નાંતરાય પરોક્ષ મોક્ષ માર્ગ છે. નિશ્ચય રત્નાંતરાય સાક્ષાત પ્રત્યક્ષ. બરાબર. નિશ્ચય રત્નાંતરાય સાક્ષાત મોક્ષ માર્ગ છે અથવા ઉપાદાન કારણ છે. અને વ્યવહાર રત્નાંતરાય ઉપાદાનના પ્રકાશ માટે બાહ્ય નિમિત્ત છે. શું છે વ્યવહાર રત્નાંતરાય? બાહ્ય નિમિત્ત. જુઓ બીજી વાત, જેને જેને નિશ્ચય રત્નાંતરાય હોય એના નિયમથી બાહ્યમાં વ્યવહાર રત્નાંતરાય હોય ને હોય જ. પણ વ્યવહાર રત્નાંતરાય હોય માટે નિશ્ચય રત્નાંતરાય હોય એવો નિયમ નથી. પોઈન્ટ સમજમાં આવે છે? જેને ભાવલિંગ છે એને તો નિયમથી બાહ્યમાં દ્રવ્યલિંગ હોય ને હોય જ. દ્રવ્યલિંગ છે માટે ભાવલિંગ હોય એવો નિયમ નહીં. પોઈન્ટ સમજમાં આવે છે? તો જેના રત્નાંતરાયના પરિણામ છે, નિશ્ચય રત્નાંતરાયના પરિણામ છે, એને બાહ્યમાં વ્યવહાર રત્નાંતરાયની ક્રિયાઓ હોય ને હોય જ. પણ વ્યવહાર રત્નાંતરાયની ક્રિયા છે માટે અંતરંગમાં નિશ્ચય રત્નાંતરાય હોય એવો નિયમ નથી. બરાબર. નિયમ નથી, હોય નહીં. કાર્યની સિદ્ધિ ઉપાદાન અને નિમિત્ત બંને કારણો હોતો થાય છે. મલિન સુવર્ણ અગ્નિ અને રસાયણનું નિમિત્ત પાપીને સ્વયં શુદ્ધ થાય છે. મલિન સોનું શુદ્ધ કરવું હોય તો અગ્નિ પણ સંયોગમાં લેવી પણ ખારે નાખવો પણ, તો કચરો બાળીને બહાર નીકળે. ખ્યાલ આવે છે ને? તેમ નિમિત્ત અને ઉપાદાન બંને જોઈએ. હોનું ના હોય તો અગ્નિ અને ખાર શું કરે? હોનું ના હોય તો હોનું હોય તો પેલો નિમિત્ત, ના હોય તો શું નિમિત્ત? એમ એટલે ઉપાદાન હોય તો નિમિત્ત અને ઉપાદાન બંને હોય ને હોય જ. કોઈ પણ કારણ થાય તાળે, પણ નિમિત્ત રૂપે જ રહે, ક્યારેય ઉપાદાન રૂપે ના થાય. ને ઉપાદાન રૂપે રહે, ક્યારેય નિમિત્ત રૂપે ના થાય. આ વાત આપણે સમજવાની છે. નિમિત્ત ઉપાદાનની પક્ષાપક્ષીની વાત નથી, દરેકના સ્વરૂપની વાત છે. બરોબર. એમ કાર્યની સિદ્ધિ ઉપાદાન અને નિમિત્ત બંને કારણો હોતો થાય છે. મલિન સુવર્ણ અગ્નિ અને રસાયણનું નિમિત્ત પામીને સ્વયં શુદ્ધ થાય છે. મલિન વસ્ત્ર, સાબુ અને પાણીનું નિમિત્ત પામીને સ્વયં ઉજળું થાય છે. હવે દાખલો અહીંયા આગળ શું કહે છે કે સોનું શુદ્ધ થાય છે એ અગ્નિ અને રસાયણનો ખારનો નિમિત્ત પામીને શુદ્ધ થાય છે. તો સોનું શુદ્ધ થાય છે કે અગ્નિ શુદ્ધ થાય છે? સોનું સ્વયં પોતે શુદ્ધ થાય છે, ઉપાદાન. એમ મલિન વસ્ત્ર, સાબુ અને પાણીનું નિમિત્ત પામી વસ્ત્ર શુદ્ધ થાય છે, વસ્ત્ર પોતે શુદ્ધ થાય છે. એમ કહેવાનો ભાવાર્થી તો નિમિત્તોના મળવાથી ઉપાદાન શુદ્ધ થાય એનું લક્ષ કરવાનું. ઉપાદાન ઉપર સમજ હોવી જોઈએ. પાણીના હાબુ ઉપર લક્ષ રાખો ને કપડા ઉપર લક્ષ ના રાખો તો શું ચોખ્ખું કરશો? ખ્યાલ આવે છે કે નહીં? ધ્યાન તો કપડા ઉપર હોવું જોઈએ ને. આ ચોખ્ખું થયું એટલે પેલું બંધ.
એમ નક્કી નથી, એમ સમજ છે ને? તો અહીંયા આગળ આત્મામાં આ બધા રાગાદી ભાવોનો અભાવ થયો તે પ્રકારના નિમિત્તોનો ત્યાગ. તમારે કપડું ચોખ્ખું થઈ ગયું એટલે હાબુ ગહવાનું બંધ, બ્રશ ગહવાનું બંધ, ધોકા મારવાનું બંધ, પછી હાબુ કાઢવાનું કોમ. સમજમાં આવે છે કે નહીં? એમ જે કાર્ય થયું એ પ્રમાણેના નિમિત્તોનો છોડી દીધો ને તમે, કે રાખ્યો? છોડી દીધો ને. એમ અહીંયા આગળ એમ આત્મા મોક્ષ માર્ગની અંદર ઉપાદાન નિમિત્ત બંને હોય, ઉપાદાનગત યોગ્યતા અનુસાર નિમિત્તો નિયમથી હોય. જેમ જેમ યોગ્યતા ઊંચી થતી જાય તેમ તેમ નીચેના નિમિત્તોનો અભાવ થતો જાય. વસ્તુ સ્વરૂપે એમ છે, બરોબર. મલિન વસ્ત્ર સાબુ અને પાણીનું નિમિત્ત પામીને સ્વયં ઉજળું થાય છે. ચોખા અગ્નિ અને પાણીનું નિમિત્ત પામીને સ્વયં ભાત બની જાય છે. ચણાના દાણા ઘંટીનું નિમિત્ત પામીને સ્વયં લોટ બની જાય છે. ઘાણીનું નિમિત્ત પામીને તલમાંથી તેલ નીકળે છે. પોતે ઉપાદાન છે, બાકી બધા બાહ્ય નિમિત્ત. એમ માટી સ્વયં ગઢા રૂપે થઈ જાય છે. કુંભાર, ચાકડો વગેરે નિમિત્ત છે. કાર્યરૂપ સ્વયં ઉપાદાન કારણ થઈ જાય છે. જુઓ, કાર્યરૂપે તો ઉપાદાન પોતે પરિણમે, એમાં નિમિત્તની હાજરી હોય. નિમિત્ત ઉપાદાનમાં પ્રવેશ કરતું નથી. દાખલા તરીકે ઘોડો બન્યો, તેમાં નિમિત્ત કોણ? કુંભાર અને ચાકડો, બરોબર. તો નિમિત્ત ગળામાં પ્રવેશ કરતા નથી. ઘડો ઉપાદાનથી બન્યો માટીથી, તો માટી ગળામાં વ્યાપે છે. વ્યાપે છે શું? ગળામાં માટી. નિમિત્ત ગળામાં પ્રવેશ કરતું નથી. એમ જ્યાં સુધી કાર્ય ન થાય ત્યાં સુધી તે નિમિત્ત સહાયક છે. પછી નિમિત્ત જુદું રહી જાય છે. કાર્ય ના થાય તો સુધી નિમિત્ત, કાર્ય થયું એટલે નિમિત્તનો અભાવ. નિમિત્ત જરૂર નથી, નિમિત્ત બાધક છે, નિમિત્ત નડતર રૂપ છે, બરોબર. આત્મા પોતાની શુદ્ધિમાં અથવા ઉન્નતિમાં પોતે જ ઉપાદાન કારણ છે. નિમિત્ત શરીરાદી અનેક બહારની ક્રિયા છે. જો શરીરનું વ્રજનારા સહનન, ઉત્તમ આર્ય ક્ષેત્ર, ચોથો દુઃખમાં સુખમાં કાળ, સાધુનો બાહ્ય નિર્ગ્રંથ વેશ અને ચારિત્ર ન હોય તો મોક્ષ માટે આત્માનો ભાવ વિશુદ્ધિ પામતો નથી. આ બધો બાહ્ય નિમિત્ત કયો? આ બધો બાહ્ય નિમિત્ત ના હોય તો આત્માનો ભાવ મોક્ષ પ્રાપ્ત કરે એવો શુદ્ધ વિશુદ્ધ થતો નથી. એમ માટે વ્યવહાર રત્નંત્રના આલંબનથી નિશ્ચય રત્નંત્રનું આરાધન કાર્યકારી છે. આ પોતાનું આત્મદ્રવ્ય સ્વભાવે પરમ શુદ્ધ છે, જ્ઞાતા દ્રષ્ટા છે, અનંત વીર્ય અનંત સુખનો સાગર છે, પરમ વિતરાગ છે, સર્વ દ્રવ્યોની સત્તા રહિત છે. આત્મા કેવું છે? કોઈ પણ દ્રવ્ય નહીં, એટલે નિમિત્તીય નહીં. નિમિત્તે પરદ્રવ્ય છે ને, નિમિત્ત સ્વદ્રવ્ય, ઉપાદાન સ્વદ્રવ્ય અને નિમિત્ત પરદ્રવ્ય, બરોબર. ખ્યાલ આવે? તો નિમિત્ત જે છે એ અન્ય સર્વદ્રવ્યોની સત્તા રહિત, ઉપાદાનમાં કોઈ પણ અન્ય દ્રવ્યની સત્તાનો પ્રવેશ નથી. સ્વયં જ્ઞાન ચેતનામય છે. આત્મા કેવો છે એની વાત કહે. સ્વયં જ્ઞાન ચેતના વાળો છે, પરમ નિરાકુળ છે, એ જ પરમાત્મા દેવ છે એવું દ્રઢ શ્રદ્ધાન તે નિશ્ચય સમ્યક દર્શન છે. આવું દ્રઢ વિશ્વાસપૂર્વક અનુભૂતિપૂર્વકનું નિશ્ચયાત્મક શ્રદ્ધાન, એનું નામ નિશ્ચય સમ્યક દર્શન. ફરતી બોલું. સ્વયં એટલે પોતે જ્ઞાન ચેતનામય છે, પરમ નિરાકુળ છે, એ જ પરમાત્મા દેવ છે એવું દ્રઢ શ્રદ્ધાન તે નિશ્ચય સમ્યક દર્શન છે. અને વ્યવહાર સમ્યક દર્શન વિતરાગ દેવગુરુ શાસ્ત્રની ભક્તિ, એમનો વિનય, ધર્માયતનોનું લક્ષ્ય, ખ્યાલ આવો? ધર્માયતનોના લક્ષ્ય ઉપયોગને એકાગ્ર કરવું, રોકવું, આ બધો વ્યવહાર, એ વ્યવહાર છે. પણ નિશ્ચય આ છે, એ વ્યવહારના કારણે આ નિશ્ચયની પ્રાપ્તિ થઈ, પછી આગળ વધે એમ આ વ્યવહાર છૂટતો જાય. આ વ્યવહાર છૂટતો જાય. સાતમા ગુણસ્થાનમાં ગયા પછી ભગવાનની પૂજાની, ભક્તિની, દર્શનની બધો અભાવ, કોઈ નિમિત્ત નહીં, એક પણ નહીં. ત્યાં આગળ આત્મલક્ષ્ય કાર્ય ચાલે. પછી ત્યાં કોઈ બાહ્ય નિમિત્ત રહેતો નથી. નીચેની અવસ્થામાં છે, ઉપરની અવસ્થામાં નિમિત્તનો અભાવ થાય. આગળ વધે જેમ એમ તે પ્રકારના નિમિત્તનો અભાવ થતો જાય. એમ એની પ્રાપ્તિનો ઉપાય અંતરંગ નિમિત્ત અનંત અનુબંધી કશાય. જુઓ, હવે નિમિત્તમાં બે વાત, એક અંતરંગ અને બાહ્ય. અંતરંગ નિમિત્ત પોતાના તે પ્રકારના કર્મના ઉદયો, અને બાહ્ય નિમિત્ત તે પ્રકારના બાહ્ય સંયોગો, બરોબર. એની પ્રાપ્તિનો ઉપાય અંતરંગ નિમિત્ત અનંતાનુબંધી કશાય અને મિથ્યાત્વનો ઉપશમ છે, ઉદય નહીં, એનો અભાવ. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં
કર્મનો અભાવ નિમિત્ત છે, ઉદય નહીં. ચારિત્રની પ્રાપ્તિમાં કર્મનો અભાવ નિમિત્ત છે, ઉદય નહીં. જેટલો ઉદય છે એટલો ચારિત્રનો ઘાત કરે. પોઈન્ટ સમજમાં આવે છે? ખ્યાલ આવે છે? હે, કર્મનો અભાવ સંવર નહીં, કર્મનો રોકતો સંવર. હા, અભાવને રોકવું બે હરખું? હા, બે જુદું. અહીં રોકવાની વાત નથી ચાલતી, અભાવની વાત ચાલે છે. હા, અભાવ. હા, એ સમજો તમે. એક પકડી રાખ્યું, છોડો. શું કહ્યું? કર્મને રોકવો આવતો એનું નામ સંવર, અને કર્મનો અભાવ શેનો થાય? હોય એમાંથી અભાવ થાય. શું થાય? હા, તો ઉદયનો અભાવ એનું નામ નિમિત્ત. સમ્યક દર્શનમાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કર્મના ઉદયનો અભાવ એનું નામ નિમિત્ત. સદભાવ નિમિત્ત નહીં. કેવું નિમિત્ત છે? અભાવ. કેવું નિમિત્ત? અભાવ. હવે અભાવ છે એમાં શું કરો તમે? કર્મના ઉદયથી સમ્યક દર્શન થાય? તો કે ના થાય. કર્મના ઉદયના અભાવથી થાય. શું થાય? હવે અભાવ નિમિત્ત છે, એ નિમિત્ત શું કરે? બનકો કશું ના કરાય. એમ સમજવાની વાત, એ સમજવું છે. બરોબર? ફરીથી બોલું. સ્વયં જ્ઞાન ચેતનામય છે, પરમ નિરાકુળ છે, એ જ પરમાત્મા દેવ છે, એવું દઢ શ્રદ્ધાન તે નિશ્ચય સમ્યક દર્શન છે. બરોબર? અને એની પ્રાપ્તિનો ઉપાય અંતરંગ નિમિત્ત અનંતાનુબંધી કશાય અને મિથ્યાત્વનો ઉપશમ. ઉપશમ એટલે ઉદયનો અભાવ. ઉપશમ છે. બરોબર? અને બાહ્ય ઉપાય આ અંતરંગ નિમિત્ત. હવે બાહ્ય ઉપાય એટલે બાહ્ય નિમિત્ત. દેવગુરુ શાસ્ત્રનું શ્રદ્ધાન. કયા દેવગુરુ શાસ્ત્ર? વિતરાન. સુદેવ કુદેવનું શ્રદ્ધાન તો સમ્યક દર્શનનું બાધક છે, તો સમ્યક દર્શન પ્રગટ થવા ના દે. બરોબર? ફરીથી બોલું. બાહ્ય ઉપાય દેવગુરુ શાસ્ત્રનું શ્રદ્ધાન અને જીવાદી 7 તત્વોનું પાકું શ્રદ્ધાન એ બાહ્ય નિમિત્ત. શું છે? બાહ્ય નિમિત્ત. તથા સ્વપરનો ભેદ જ્ઞાનપૂર્વકનો વિચાર, મન વચન કાયની સર્વક્રિયા, આ બધું બાહ્ય નિમિત્ત. અંતરંગ નિમિત્તમાં કર્મના ઉદયનો અભાવ. ખ્યાલ આવ્યું? અને ઉપાદાન આત્મા સ્વયં. ઉપાદાન કોણ? આત્મા સ્વયં. બરોબર? અંતરંગ અને બહિરંગ નિમિત્ત મળતો, અંતરંગ અને બહિરંગ નિમિત્ત મળતો નિશ્ચય સમ્યક દર્શન આત્માની જ ભૂમિકામાં ઉત્પન્ન થાય છે. આ નિશ્ચય સમ્યક દર્શન પેદા ક્યાં થશે? ઉપાદાનમાં, આત્મામાં. નિમિત્ત ભલે બાહ્યમાં છે, અંતરંગ આપણા બંને પ્રકારના અંતરંગ અને બાહ્ય નિમિત્ત બંને છે, પણ સમ્યક દર્શન પ્રગટ ક્યાં થશે? નિમિત્તમાં નહીં, આત્મામાં. ખ્યાલ આવે છે? સમજમાં આવી વાત? બરોબર? બહિરંગ અને અંતરંગ નિમિત્ત મળતો જ નિશ્ચય સમ્યક દર્શન આત્માની જ ભૂમિકામાં ઉત્પન્ન થાય છે. આત્મા જ ઉપાદાન કારણ છે. નિમિત્ત કારણ ઉપાદાન કારણ બે બંને હોય જ. એક હોય ને એક ના હોય એમ વાત જ નથી. પહેલી ચર્ચા થઈ ને, બંને નિયમથી હોય જ. હવે બંને હોય તેમાં તમે કોણ? ઉપાદાન. તમે કોણ છો? ઉપાદાન. અને નિમિત્ત પરદ્રવ્ય. સ્વદ્રવ્ય હંમેશા ઉપાદાન હોય અને પરદ્રવ્ય હંમેશા નિમિત્ત હોય. સમજમાં વાત આવે છે? બરોબર? આત્મા જ ઉપાદાન કારણ છે. આત્માનું આત્મારૂપ યથાર્થ જ્ઞાન નિશ્ચય સમ્યક જ્ઞાન છે. સંસારના વિષયોનું જ્ઞાન, લોકાલોકનું જ્ઞાન, ત્રણલોકનું જ્ઞાન, સ્વર્ગ નરક લોકનું જ્ઞાન, એ બધું સમ્યક જ્ઞાન નહીં. આગમ જ્ઞાન ખરું, આગમ જ્ઞાન ખરું, સમ્યક જ્ઞાન નહીં. સમ્યક જ્ઞાન કયું? આત્માનું આત્મારૂપ, આત્મામાં તન્મય થયેલું આત્મા વિશેનું જ્ઞાન, એનું નામ સમ્યક જ્ઞાન. બાકીના વિષયોનું, બહારના વિષયોનું જે પણ કંઈ જ્ઞાન છે એને સમ્યક જ્ઞાન કહેતા નથી. ક્ષયોપશમ અનુસાર જ્ઞાન કહીએ ભલે. બરોબર? ખ્યાલ આવે? ફરતી બોલું. આત્માનું આત્મારૂપ યથાર્થ જ્ઞાન તે નિશ્ચય જ્ઞાન, સમ્યક જ્ઞાન છે. આત્મા દ્વારા તત્વોનું અને દ્રવ્યોનું મનન તે વ્યવહાર સમ્યક જ્ઞાન છે. કોનું મનન? તત્વોનું, 7 તત્વોનું, 6 દ્રવ્યોનું ચિંતન મનન, એના સ્વરૂપનો વિચાર કરવો મન દ્વારા, વચન દ્વારા, શરીર દ્વારા, આ બધી ક્રિયા કરી એ બાહ્ય સમ્યક જ્ઞાન છે. અંતરંગ નહીં, નિશ્ચય નહીં, વ્યવહાર. ફરતી બોલું. આગમ દ્વારા કે કોના દ્વારા? બધા કહે છે એ દ્વારા નહીં. બધા કહે છે એમ નહીં. આગમ શું કહે છે એ પ્રમાણે.
તત્વનું ચિંતન કેવું કરવાનું? આગમ કહે છે એ પ્રમાણે. દ્રવ્યોનું ચિંતન કેવું કરવાનું? આગમ અનુસાર. બધા કહે છે એમ નહીં, બધા તો આમ કહે છે ને બધા કહે છે ના ચાલે. આગમ શું કહે છે એની વાત. આગમ દ્વારા તત્વોનું અને દ્રવ્યોનું મનન તે વ્યવહાર સમ્યક જ્ઞાન છે, નિમિત્ત છે. આત્માના અભ્યાસથી અને ગુરુના ઉપદેશના નિમિત્તથી અંતરંગમાં ઉપાદાન આત્માથી જ્ઞાનનો પ્રકાશ થાય છે. હવે આગમ દ્વારા તત્વોનું મનન ચિંતન તમે કરો, દ્રવ્યોનું, એ વ્યવહાર સમ્યક જ્ઞાન છે. એ નિશ્ચય સમ્યક જ્ઞાનનું નિમિત્ત છે. શેનું નિમિત્ત છે? નિશ્ચય સમ્યક જ્ઞાન. કયું? આગમ દ્વારા તત્વોનું અને દ્રવ્યોનું ચિંતન મનન કરો તે વ્યવહાર સમ્યક જ્ઞાન નિશ્ચય સમ્યક જ્ઞાનનું નિમિત્ત છે. નિશ્ચય સમ્યક જ્ઞાન કયું? આત્માનું આત્મારૂપ યથાર્થ જ્ઞાન, એનું નામ સમ્યક જ્ઞાન. બરાબર? એનું નિમિત્ત આ આગમ દ્વારા વસ્તુ સ્વરૂપનું ચિંતન મનન કરવું તે નિમિત્ત, વ્યવહાર નિમિત્ત છે. હવે આત્માના અભ્યાસથી, ગુરુના ઉપદેશના નિમિત્તથી અંતરંગમાં ઉપાદાન આત્માથી જ્ઞાનનો પ્રકાશ થાય છે. જ્ઞાનનો પ્રકાશ કોના કારણે થાય? જ્ઞાન કોનો ગુણ? આત્માનો. ક્યાંથી પ્રગટ થાય? આત્મામાંથી. તો આ પ્રમાણે નિમિત્ત અને ઉપાદાનના યોગ્ય મેળાપથી આત્મામાં જ્ઞાનનો આત્માથી પ્રકાશ થાય છે. અંતરંગ નિમિત્ત જ્ઞાનાવરણી અને દર્શનાવરણી કર્મનો ક્ષયોપશમ છે. જે જ્ઞાનનો ઉગાડ થાય છે તમને, એમાં અંતરંગ નિમિત્ત તે પ્રકારના જ્ઞાનાવરણ આદિ કર્મનો ક્ષયોપશમ. ક્ષયોપશમ એટલે ઉઘાડ. બરોબર? તીવ્ર ઉદયોમાંથી મંદ ઉદય થાય એનું નામ ક્ષયોપશમ સાદી ભાષામાં. બરોબર? આગળ કહે છે આત્માની અંદર આત્મા દ્વારા જ પરના આલંબન રહિત. શું કહે છે? પરના આલંબન રહિત લીનતા તે નિશ્ચય સમ્યક ચારિત્ર છે. કોનું ચારિત્ર કહ્યું? બોલો, હોંભરો. આત્માની અંદર આત્મા દ્વારા જ પરના આલંબન રહિત લીનતા તે નિશ્ચય સમ્યક ચારિત્ર છે. બોલો. એનું નિમિત્ત, એમાં જે સહકારી છે એને વ્યવહાર ચારિત્ર કહીએ. આ કાર્યમાં વ્યવહાર, આ કાર્યમાં સહકારી હોય તો, આ કાર્ય જ નથી કરવું તો બાકીના કાર્યને સહનશીલ તે નિમિત્ત કહીએ. મારી વાત સમજ પડે? ખ્યાલ આવે છે? ફરતી બોલું. આત્માની અંદર આત્મા દ્વારા જ પરના આલંબન રહિત લીનતા એ નિશ્ચય સમ્યક ચારિત્ર છે. તેનું નિમિત્ત સાધન અંતરંગ ચારિત્ર મોહનીય કર્મનો ઉપશમ છે. અંતરંગ નિમિત્ત સાધન તે પ્રકારના ચારિત્ર મોહનીય કર્મનો ઉપશમ, અને બાહ્ય સાધન શ્રાવકના એક દેશ અને સાધુના સકળ ચારિત્ર તે બાહ્ય નિમિત્ત છે. પેલા અંતરંગ નિશ્ચય ચારિત્રનો આ નિમિત્ત છે. અંતરંગ બાહ્ય બે. શેના? નિશ્ચય ચારિત્રના. હવે નિશ્ચયનું લક્ષ્ય જ નથી તો વ્યવહાર શેનું નામ? જે જો મારી વાત સાંભળો, મારા દીકરો પરણાવવો છે તો હું એના માટે દીકરો પરણાવવાના લક્ષ્યે એના સ્વીકારપૂર્વક જે પણ બાહ્ય ક્રિયા કરું એને વ્યવહાર કહેવાય. સમજમાં આવીને વાત? મારા દીકરો પરણાવવો છે તો દીકરાના પરણાવવાના લક્ષ્યે જે કંઈ મારી તમારી અનુકૂળતા મુજબ, તમારી સલાહ મુજબ, બીજા સગાવાલાની વાતચીત મુજબ જે કંઈ બાહ્ય ક્રિયા કરું એ બધો વ્યવહાર. પણ દીકરો હા જ પાડતો નથી તો આ બધી બાહ્ય ક્રિયાનું નામ વ્યવહાર નથી, વ્યવહારાભાસ. પોઈન્ટ સમજમાં આવે છે? તો આત્માના લક્ષ્યપૂર્વક આ બધી ક્રિયા કરવામાં આવે તેનું નામ વ્યવહાર ચારિત્ર. આત્માની ખબર જ નથી અને આ બધી ક્રિયાનું નામ વ્યવહાર નહીં, વ્યવહારાભાસ. પોઈન્ટ સમજમાં આવે છે? લક્ષ્યપૂર્વક હોવું જોઈએ. નિશ્ચયના લક્ષ્યે વ્યવહાર હોય અને વ્યવહાર વગર નિશ્ચયની પ્રાપ્તિ થાય નહીં. એ બેનો સમન્વય તમે તમારા મનમાં કરો. તમને હું શીખવાડું, તમે મને હું શીખવાડો, એમાંથી કોઈ કલ્યાણ નથી. શું કહ્યું? ફરતી બોલું છું. નિશ્ચયના લક્ષ્યે વ્યવહાર હોય, વ્યવહાર વગર નિશ્ચયની પ્રાપ્તિ થાય નહીં. એ બે સિદ્ધાંતનો સમન્વય તમે તમારા મનમાં તમારી બુદ્ધિથી તમારા માટે કરો. હું તમને સમજાવું, તમે મને સમજાવો, એ કંઈ કાર્યકારી નથી. ખ્યાલ આવ્યો? આગળ આત્માની અંદર આત્મા દ્વારા જ પરના આલંબન રહિત લીનતા તે નિશ્ચય સમ્યક ચારિત્ર છે. તેનું નિમિત્ત એ હોય તો એનું નિમિત્ત, ના હોય તો શેનું નિમિત્ત?
ખ્યાલ આવ્યો? એનું નિમિત્ત અંતરંગ ચારિત્ર મોહનીય કર્મનો ઉપશમ છે અને બાહ્ય શ્રાવકને એક દેશ અને સાધુનું સકળ ચારિત્ર છે, એ બાહ્ય નિમિત્ત. આત્મા અનુભવ જ તીર્થ છે, જહાજ છે. તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર્ય ત્રણેય આત્મિક ધર્મોથી રચિત છે. આ જહાજ આત્મ અનુભવ એ રત્નત્રયથી રચાયેલું છે, રત્નત્રયના ભાવમાં નહીં. બરોબર? આ જહાજ ઉપર જે આત્મા પોતે જ ચડીને તે જહાજને પોતાના જ આત્મરૂપી સમુદ્રમાં ચલાવે છે તે પોતે જ મોક્ષ દ્વીપ ઉપર પહોંચે છે. અલંકારિક ભાષા, બીજું વાતમાં કંઈ છે નહીં. તે દ્વીપ પણ પોતે જ છે, મોક્ષ પણ પોતે, મોક્ષ સ્થાન પણ પોતે જ. પોતાનો પૂર્ણ ભાવ કાર્ય છે અને અપૂર્ણ ભાવ કારણ છે. શું કહ્યું? જુઓ, મારી વાત સાંભળો. ચોથા ગુણસ્થાને આવ્યો તો ચોથા ગુણસ્થાનના ભાવો એ કારણ અને પાંચમા ગુણસ્થાનના ભાવો તે કાર્ય. આગળ વધ્યો ને, નીચેના ભાવો કારણ છે અને ઉપરનો ભાવ એનું કાર્ય છે. તો અહીંયા આગળ કહે છે કે પૂર્ણ ભાવ કાર્ય, સંપૂર્ણ ચારિત્ર પ્રગટ કર્યું એ કાર્ય, અને એના પહેલાંનું અપૂર્ણ ચારિત્ર હતું એ એનું કારણ. પર ક્યાં આવ્યું આમાં? કારણ કાર્ય સંબંધમાં પર ક્યાં છે? સ્વ છે. એ શાસ્ત્ર ભાષામાં, સમયસારની ભાષામાં કહે છે કે પર્યાયોની અનુત્તરપૂર્વક શૃંખલા, એ આખું, એને શબ્દો મને ભાષા યાદ આવતી નથી, પણ ઉત્તર પર્યાયનું કારણ પૂર્વ પર્યાય છે, ઉત્તર પર્યાય કાર્ય છે, એમ એનો અર્થ એ છે. બરાબર? એ વાત અહીં કરી. પોતાનો પૂર્ણ ભાવ કાર્ય છે, અપૂર્ણ ભાવ કારણ છે. આ રીતે જે કોઈ નિશ્ચિત થઈને, નિશ્ચય નહીં, નિશ્ચિંત એટલે બરોબર એક તન્મય સ્વીકારપૂર્વક, કોઈ પણ પ્રકારની શંકા વગર નિશ્ચિંત થઈને આત્માનો સતત અનુભવ કરે છે તે જ પરમાનંદનો સ્વાદ પામે છે અને કર્મોનો સંવર તથા નિજરા કરતો થકો ઉન્નતિ કરે જાય છે. એ જ કર્તવ્ય જ કરવા યોગ્ય છે. બરાબર? હવે તત્વાર્થની વાત કરે છે, સમય થઈ ગયો છે, એની વાત કરું.